આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગર શહેરમાં ચાલુ ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી અને લૂ લાગવાના કારણે અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના અંદાજે 2500 જેટલા કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 700 જેટલા ઓછા છે। આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને જનજાગૃતિ ફેલાવવાની સાથે લૂથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 17,000 જેટલા ORS પેકેટ અને પાણીના શુદ્ધિકરણ માટે 27,000 ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ ORS વાળા પાણીના જગ અને જાગૃતિ માટેના હોર્ડિંગ્સ મુકાયા છે। આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતાને જોતા આરોગ્ય ટીમો સતત નજર રાખી રહી છે, જેથી ઝાડા ઉલટીના કેસ નોંધાય કે તરત જ પ્રાથમિક સારવાર આપી સ્થિતિને ગંભીર બનતી અટકાવી શકાય। હાલની પરિસ્થિતિ જોઈએ તો આગળ પણ ગરમી પડવાની શક્યતાઓ છે જ। આ સમય દરમિયાન આપણી આરોગ્યની ટીમો સર્વેલન્સ ઘરે ઘરે જઈને કરી રહી છે। ઝાડા ઉલટીના કેસો જેવા નોંધાય તેવું તેને પ્રાથમિક સારવાર આપી કેસો વધારે ગંભીર ના બને તેવી તકેદારી રાખવામાં આવે છે, તેમજ લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે બહોળા પ્રમાણમાં જનજાગૃતિ પણ કરવામાં આવી રહી છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો આગળ પણ ગરમી પડવાની શક્યતાઓ છે જ। આ સમય